ખેડૂત આંદોલન સમેટાયું છે। અત્યાર સુધીના મહત્વના સમાચાર ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત આંદોલન સમેટાયું। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ખેડૂત આંદોલન સમેટાઈ ગયું છે। છેલ્લા 15 દિવસથી આ ખેડૂતોનું આંદોલન ચાલતું હતું અને આંદોલનને હવે સમેટી લેવામાં આવ્યું છે। ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આંદોલન સમેટવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર મોરબીના જેતપરથી સામે આવ્યા। મોરબીના જેતપરમાં છેલ્લા 15 દિવસથી ખેડૂતોનું આંદોલન થતું હતું તે આંદોલન હવે સમેટી લેવામાં આવ્યું છે। ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા પ્રકારના આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર હંમેશા ખેડૂતો માટે ચિંતિત છે, જેમાં ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપવાસ છાવણી મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા। જે ખેડૂતોના ખેતરોમાં જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, આ જે વળતર નથી મળી રહ્યું ખેડૂતોને, તેને જ લઈને ખેડૂતો આંદોલનમાં ઉતર્યા હતા અને છેલ્લા 15 થી 16 દિવસથી આંદોલન થતું હતું ને હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે। ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર હંમેશા ખેડૂતો માટે ચિંતિત છે, સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને હિતલક્ષી નિર્ણય લેશે તેવા પ્રકારના સમાચાર પણ સામે આવ્યા હતા। રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા પણ અગાઉ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે અને ટૂંક સમયમાં સરકાર વિચારણા કરશે અને સરકાર દ્વારા કહેવામાં આવશે કે હવે આવનારા સમયમાં ખેડૂત હિતલક્ષી શું નિર્ણયો લેવામાં આવ્યા છે। જ્યારે આ ખેડૂત આંદોલન હાલ સમેટી લેવામાં આવ્યું છે। ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં દરરોજ ભેગા થતા હતા। ઉપવાસ છાવણીમાં અનેક નેતા ઉપવાસ પર બેઠા હતા। સરકાર હંમેશા ખેડૂતો માટે ચિંતિત છે તેવા પ્રકારનું પણ નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોએ પોતાનું જે આંદોલન છે તે સમેટી લીધું છે। દરરોજ અલગ અલગ લોકો દ્વારા ખેડૂતોને સમર્થન મળતું હતું। માર્કેટયાર્ડ બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું। વેપારીઓએ બંધ પાડ્યું હતું, વેપારીઓ રેલી કરી હતી। સાથે સાથે હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર હકાભા ગઢવી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું અને આ ખેડૂતો દ્વારા પોતાની રીતે ઊભું કરેલું એક આંદોલન હતું ને હવે તે સમેટી લેવામાં આવ્યું છે। જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે। આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે। ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે એક પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવે। માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે, તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે। અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાંય એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું એ અને એના વેલ્યુઅર। ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લેવાનો છે। છેલ્લા ઘણા દિવસોથી માગણીના લાગણી આપ સર્વ પત્રકારો મિત્રો દ્વારા પણ જે નીચે સુધીની વાત હતી એ મળતી હતી। સરકાર સતત ચિંતિત અને સંવેદનશીલ પણ ત્યારથી જ હતી ને આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે। અલગ અલગ પ્રકારની મીટિંગો, તબક્કાવાર મીટિંગો,
અત્યારના ભવિષ્યમાં અને ભૂતકાળમાં એની જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયોની અસરો, પ્રતિકૂળ અસરો વ્યાપક હિતમાં, મેં અગાઉ પણ કહ્યું હતું, કારણ કે સર્વગ્રાહી નીતિ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે. મને આપને સૌને જણાવતા ગૌરવ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાત્રે 12-1 વાગ્યા સુધી સીએમ હાઉસમાં સૌ અધિકારીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ખાસ કરીને ઉર્જા મંત્રી, જેણે ખૂબ આખી અલગ અલગ પ્રકારની, અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ વિસ્તારમાં જે કંઈ બાબતો હતી એને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ઋષિભાઈએ પણ સતત સાથે રહ્યા. રાજ્ય ઉર્જા મંત્રી, હું, માની પ્રિન્સિપલ સેક્રેટરી, ક્યાંક નાયબ મુખ્યમંત્રીશ્રીના મકાને, ક્યાંક ઋષિભાઈના ઓફિસને ઘરે, ક્યાંક મારા ઘરે, એમ સતત અવિરતપણે, હું એમ કહીશ કે લગભગ 10-12 દિવસથી અવિરતપણે આમાં મેરેથોન બેઠકો કરી છે. અને એના અંતે માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે. તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે. એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા. એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન
હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ એની પણ, કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવે. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાંય એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું. એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ છે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીડલાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઈનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઈનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવા પાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે, એટલે પુનઃ એક વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે ભાઈ, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણા